સરયુ ભૈયા કી તો હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ આજે અત્યારે અયોધ્યામાં જેટલા પણ સ્થળો છે આજે આખો અયોધ્યા બને એટલું અમે વિઝિટ કરીશું. તો અમે બધા અત્યારે બધા જઈએ છીએ રિક્ષા બધા આજે બધા ઘણા લોકો બધા ગયા છે અને 5 જણા વચ્ચે સમથિંગ 900 રૂપિયા જેવો ચાર્જ છે અને 5 થી 6 કલાક જેવું થશે ટ્રાવેલિંગમાં. અને કયા કયા સ્થળો છે તો મને બી નથી ખબર. હું ફર્સ્ટ ટાઈમ અયોધ્યામાં આવ્યો છું. તો તમને પણ મારી સાથે અયોધ્યા જરૂરથી દેખાડીશ. તો જોજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો ચેનલ પર નવો હોય ચેનલ લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા નવા વિડીયોઝ જોવા મળશે. સબસ્ક્રાઈબ કરશો તો કન્ટિન્યુ જોતા રહેજો. રસ્કો ચલો નીચે બસ સોરી આપણી રિક્ષાઓ આવી ગઈ છે. તો જઈએ કોક મારી દઈએ લાઈટ બધા પંખા બંધ કરીએ અને નીકળીએ. કન્ટિન્યુ જોતા રહેજો. તો ગાઈઝ અત્યારે અમે નીકળી ગયા છીએ આશ્રમથી બહાર અને અમારી ઘણી બધી રિક્ષાઓ કેટલી આપણી અંદર જે હશે 5 થી 10 જેવી આપણે નક્કી કરેલી હતી એવી રીતે. બધા અમારી આગળની બીજી 1-2 રિક્ષાઓ છે, અમારી પાછળ બીજા આવી રહ્યા છે. તો અમારે કોઈને ઓવરટેક કરીશું તો કદાચ કોઈનો વ્યૂ આવશે તો હું ચોક્કસથી લઈશ. તો હવે કોઈ બીજે પહેલું સ્ટોપ भैया पहला कौन सा स्थान लोकेशन जाना है? अरे मेरा लोकेशन कौन सा आएगा वो बता रहा हूँ. कौन सा? गुप्तार घाट. ओ गुप्तार घाट आएगा. अभी देखते हैं कौन सा घाट आया. सभी साथ में जाने का निर्णय लिया है तो सभी साथ में जाएंगे. वहाँ जाके देखते हैं. हेलो. वो हमारे संगीत में जो तबला वादक है ये हमारे हारमोनियम में वो गाने के लिए, और ये तो आप जानते हो पहले आ चुके हैं मेरे ब्लॉग में. एक बार आप अपना इंट्रो फिर से दे दो हमारे ऑडियंस को. माक्षर शुक्ल 10वीं 11 12 એક વસ્તુ અહીંયા મને શું સારી લાગે કહું, આપણા ત્યાં આગળ છે ને સીએનજી રિક્ષાઓથી બહુ જ અહીંયા મોસ્ટ ઓફ બધી રિક્ષાઓ કૃષ્ણ પક્ષ પાછળ ને ઇલેક્ટ્રિક છે. તો બહુ સારો બેનિફિટ છે. પોલ્યુશન નથી એટલું બધું અને નેચરલ ગ્રીનરી બહુ મસ્ત છે. આપણી આગળ બી રિક્ષાઓ છે અને અહીંયા એક તો તમે માકડાઓ જો એટલે ચાલુ માકડા. ચલો હવે માકડા પણ એટલા બહાદ વગરના માકડા છે. तो આગળના જે लोकेशन पे जाना थे लोकेशन पे हमारे साथ बाबू व्यू दिखाओ. हाँ वो तो है हमारे साथ. उनके बिना हम कहाँ जाएंगे? काम पकड़ा है અહીંયા લઈ હા आगे હમણાં સાથે આમાં એ 12 શું આવે આ જોઈ લો જરા તારીખ 16 ને 5 23 જો ગાઈસ આ આવા રિક્ષા જાય 1 2 3 हमारी चौथी 4 કઈ તારીખ કીધી તમે 23 12 બધા એક જ રૂટમાં બધા સાથે જ. સજુ મૈયા શું આવે હા હા યાદ છે. જય સજુ મૈયામાં સરજુ મૈયા આવી ગયા. सरजू मैया साला बहुत हिलता है. तो मेरा फोन भी हिलता है, रिक्शा भी इतना ही. ખાવાની છે અલગ હા બે તો પાણી છે અત્યારે પર વરસાદી જે બધા લોકો નાય છે અહીં નથી નાતા. હા અલગ છે અલગ છે. ये कौन सा घाट आया दादा? ओ खेंचन दादा તમે બધા પાછળ બધા સાથે વિડીયો આવો બધા બધા જોડે રહેજો ભાઈ એટલે ખબર પડે. એ રિક્ષા વાળા લેજો બધા. આ બોલ હા રિક્ષા વાળા ઓય આ ગુપ્તાર ઘાટ લઈને લઈ લે બરોબર. યા ગુપ્તા ઘાટ એના અલગ અલગ લેંગ્વેજમાં લખેલું છે. આ મંદિર છે બસ એમ અયોધ્યાનું બોર્ડમાં. અમારી દાદામાં આટલા બધા લોકો બધા સાથે જઈએ છીએ. જય માતાજી. તો ગાઈસ તમે આ ગુપ્તા ઘાટનો જે વેગ છે, જે પાણી જે સ્પીડમાં જઈ રહ્યું છે ને તમને એનું એ વેગ તમને બતાડીશ કે એની સ્પીડ શું છે, કેટલી સ્પીડમાં જાય છે. અને બસ ભૂલે ચૂક્યા જો આપણે એકલા અંદર હોય ને તો પાછા આવવાનો કોઈ ચાન્સ નહીં, ખેંચી જ લે આપણને. જો તમને દેખાડો વ્યૂ પેલા બધા આવી જાય. વાહ 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 વાહ.
क्या हम निकल रहे हैं सरयू नदी के पास। गुप्ता घाट है, गुप्ता घाट। गुप्ता घाट में पधार चुके हैं। इधर से जाएगा अच्छा लगेगा, ये थोड़ा ओपन नहीं तो इसलिए। यहाँ से थोड़े अंदर चलते हैं। तो गाइस देखो, The land of Rama, मोक्ष डाइन, अयोध्या मोक्ष डाइन। गाइस हमने आना व्यू देखा। भैया ब्लॉगर के साथ रहो जिग्नेश भैया। ગાઈસ જો આ એની સ્પીડ તમે જોઈ શકો છો, આ જે જઈ રહ્યું છે એની સ્પીડમાં તમને આપણે ત્યાં જોયા હતા ને, અનાજ પાન વેચાતા હતા, જોયા હતા? એકડો માં नहीं गया था, कितनी स्पीड में जा रहा है। हाँ बोलिए बोलिए बोलिए, आप देख रहे हैं ना गुप्त घाट। थोड़ा ओरिजिनल बोलो ना। सब मरी मसाला लगा के बोलते हो। तो मरी मसाला तो लगाना पड़ेगा ना। बोलो आप भी कुछ बोलो, बहुत अच्छा है, ગુજરાતી में बहुत बोलो, अच्छा। ગુજરાતી में बोलो। અહીંયા બહુ સારું છે, ફરવાની બહુ મજા આવે છે। हाँ ફૂલ જોશમાં પાણી આવે છે, આપણી આંખોને પણ ઠંડક મળી જાય છે। अंदर છે। જોશમાં પાણી આવે છે, ફૂલ જોશમાં, હાઈટ વધારે। બાપુ કઈ ગયા? બધી વનસ્પતિ ક્યાંથી જોવાની ભાઈ થયેલી વધારે. બાપુ અંદર ગયા? બાપુ ક્યાં ગયા? બાપુ આમ પહોંચી ગયા. યુટ્યુબમાં મૂકો તો અડધું કાપજે। આમ ગયા. યુટ્યુબ માં કઈ નહીં કપાય, બધું જ આવશે। આવું ના ચાલે। आपको को ठंडक मिलना चाहिए। नहीं वही रखना है। ऐसा सरयू नदी है, सरयू नदी, सरयू घाट। जहाँ राम ने समाधि ले ली थी वो सरयू मैया है। हाँ अंतिम क्षण यहाँ बिताए थे राम ने, इस जल में समाधि ले ली थी। सरयू मैया की जय। બધા સરયુ મૈયાની જય ચોક્કસથી કમેન્ટમાં લખજો। અને બધા અત્યારે એનું જોડ લે છે અને બધા સરયુ નદી, સરયુ નદી की हाँ, जय। जय। ऊपर आ जाओ इसके। चलो मोबाइल ले लो, मुझे मालूम है, मैं तो हाँ हाँ, अरे आना नहीं, इतनी बात तुम जाओगे तो हमारा तो દાદા અહીંયા બહુ છે ધોધ, અહીંયા ના પાડી આગળ જવાનું। डोंट वरी, चिंता मत આવી જાઓ આવી જાઓ। આ એ મને તારે જ ઊભું એટલા માટે સ્પેશિયલ તારે ઊભું और सारी जाए तो दारू આ નહીં આસમત છે આપણે काय काम नहीं करो। એ લોકો અરે ભાઈ યાર આ ઉકેલ જતા રહ્યા કરા જાને કોઈ વાત હોય જાય। ગુજરાતના માણસા કેટલો જતા રહ્યા એવું કેનારા। અરે માતાજીના मेरे को हमको भी मौका दो ये तो भाई। चलो हमें थोड़ा शूज हमें वो लगा दीजिए। અને આની તમે સ્પીડ તો જોઈ શકો ગાઈસ, કેટલી સ્પીડમાં જાય છે બસ। गाइस चलो हमें भी थोड़ा सरयू माता ने थोड़ा वर्क कर लिए। નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ। અને ચોથી વખતે માથે પાણી છાંટવાનું, બરાબર? એ ભગવાન પર માથે પાણી છાંટવાનું। ગોવિંદે તે હસ્તપ્રક્ષાલનમ, હાથ જોડી રાખવાના, ભગવતી માં જગદંબા સામે પ્રાર્થના કરવાની। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ। પ્રાર્થના પૂર્વકમ નમસ્કરોમિ। હવે શું કરવાનું? આમ જો મારા હાથમાં મુદ્રામાં આમ પાણી અંદર જળ ભરવાનું અને હાથમાં પકડી રાખવાનું, સૌ ત્યાં સુધી પકડી રાખો આવી રીતે। બોલો ઓમ વિષ્ણવે નમઃ, ओम विष्णवे नमः, વિષ્ણવે નમઃ, ओम विष्णवे नमः, વિષ્ણવે નમઃ, ओम विष्णवे नमः। ओम विष्णु विष्णु श्रीमद् भगवतो महापुरुषस्य विष्णुराज्ञा पर्वतमानस्य बुद्धिय परार्थे श्वेत पारः कल्पे वैवस्वत मन्वन्तरे
प्रस्तावे कलियुगे कलिप्रथम चरणे भूलोके भरतखंडे मासोतम मासे शुभ मासे शुभ पक्ष शुभ तिथो शुभ वासरे अद्य दिने श्री अयोध्या धामे श्री सरयू तीरे मम बोलो હવે તમારું પોતપોતાનું નામ બોલી જાઓ બધાના પોતપોતાના નામમાં બોલી જવાનો ને હવે બોલે બોલો આત્મનઃ સ્મૃતિ 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 પુરાણોક્ત પુરાણોક્ત પુણ્ય પુણ્ય ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે અપ્રાપ્ત અપ્રાપ્ત લક્ષ્મી લક્ષ્મી પ્રાપ્તિ અર્થે અર્થે પ્રાપ્ત પ્રાપ્ત લક્ષ્મી લક્ષ્મી ચિરકાલ દીર્ઘકાલ રક્ષણાર્થમ નિરક્ષણ તથા ચ તથા ચ ધર્મ ધર્મ અર્થ અર્થ કામ કામ મોક્ષ મોક્ષ ચતુર્વિધ ચતુર્વિધ પુરુષાર્થ પુરુષાર્થ અદ્ય અદ્ય દિને દિને તમારો જે સંકલ્પ હોય માતાજીને કહી અને જળ છોડી દેવાનું બરોબર સંકલ્પ તે મારા મનમાં તમારા માતાજી ભાઈ માગીને તરત જળ છોડી દેવાનું મહમની કરી છે પછી જળ છોડી દેવાનું જય મા હો પિતૃ મોક્ષાર્થે કે જે કંઈ તમારી ભાવના તમારે જે કંઈ હોય પિતૃઓનું કે તમને જે મનમાં આવે તમારો સંકલ્પ હોય કે મારા પિતૃઓને મોક્ષ આપજો તમારા ચરણમાં સ્થાન આપજો ભગવાન રામજીને પ્રાર્થના કરવાની સરયુ માતાને કહેવાનું કે તમે એમને ચરણોમાં વાસ આપો એવી પ્રાર્થના કરવાની અને હાથ જોડી લેવાના તો ગાઈસ અત્યારે અમે સરયુ નદીના દર્શન કરતા હતા પણ આજે કહેવાય ને કે ભગવાન અમિત છાંટણા અમારી ઉપર આજે વરસી રહ્યા છે અને અમે મંદિરમાં વરસાદ આવ્યો તમે જોઈ શકો છો તો ફટાફટ હવે અંદર જઈએ फटाफट चलो निकलते लिंबाचा साहेब ने ના ના અહીંયા આ સરસ છે હા એ લીંબાજા સાહેબ ની જ છે આવા જ આવે વરસાદના પલળી અને પેલા નીકળી જઈએ અંદર બેહવા આપણે એક મિનિટ એ લઈ લો છેલ્લે જયારે એમને જેમ ભગવાન કૃષ્ણ પ્રભાત ક્ષેત્રમાં જતા રહ્યા શરીર છોડવા એ જ રીતે ભગવાન રામ અહીંયા આ ઘાટ પશુ ઘાટનું નામ છે સામેના બધું થોડું સારું કોઈ વાળો દેહ છોડો ક્યારેક કોઈ ગમે આવડું મોટું રજવાડું જયારે છોડું પડ્યું છે અને કથામાં આવશે ટૂંકમાં કહીએ આ બધું છોડીને અયોધ્યામાંથી આટલું દૂર આવી અને બે શરીર છોડવા માટે આવું મન સુખ પ્રશ્ન તેના ભગવાને સુખ મળે એટલે આપણે એને લાગણવાનું એટલે આપણા ભગવાનને કેટલી ટ્રસ્ટીઓ એમની મૂર્તિમાં પૂજા આજે એમને નથી આ લોકો કોઈ અત્યારે આરતી એમને ઉતારતું નથી એની પાછળ એમને બહુ ભોગ આપ્યો આપણે ત્યારે થોડું ભોગ આપવું પડે ને તો આપણા જીવનમાં આપી દઉં તો દરેક કથામાં ભગવાનને યાદ કરતો ભગવાનને થોડું કષ્ટ પડ્યા આપણા મહાભારતમાં નથી કૃષ્ણના માટે કે એને કેટલા દુઃખ પડ્યા એ આખું લિસ્ટ બનાવીએ ને તો આખું મહાભારત એકથી દયાંડ સુધીમાં તમારી પાસે બીજું કંઈ આંગોડા સિવાય કોઈ કલમ જ ના ગમડી બાબત બે વાંચ્યું મહાભારત કૃષ્ણ કેટલી પીડા રામને જડીને બરોબર ખેલવાનો સમય પછી એને જયારે પીડા થઈ તો પીડા ભોગવવા માટે બીજે ક્યાંય ન ગયા અંતે રામને આ રામને આપણા ભગવાનને જેની આપણે કથા કરવા આવે છે
નતર રામાયણ જેવું લખ્યું છે ભાગવત બાપુ ડોંગરી બાપાની બધા છેલ્લી કથા જેવું ન થાય કેમ ના આવે ભગવાન ઝડપ કરાવાય તો ભગવાન વિનય આપણા ઘરે સંત આવે ને તો વિનય આપણે આપી શકતા નથી. આપણે સંત આવે તો વિનય આપણે નથી આપી શકતા. તો એ રામને જયારે આ ભૂમિમાં અયોધ્યામાં ક્યાંક દૂર આવી અને પોતાનું શરીર છોડવા માટે આ ઘટના બની છે તો એ છેલ્લો શ્વાસ જ્યારે હશે ત્યારે મારા રામને શું દશા હશે એટલું ખાલી વિચારો. પૃથ્વી લોક છોડી અને પરમધામ પોતે ચાલ્યા ગયા. બધું જ બરોબર છે પણ રામ જરીમાં એનો આનંદ તો થાય પણ રામ જાય કેમ ગમે આપણે ગમે બોલું એટલા માટે આપણે બધા મળી ભગવાન રામને આપણે મને દુઃખ પણ લાગ્યું કે પહેલા હું આ ભૂમિમાં કેમ આવ્યા અમે આ લોકોને કીધું મારી સાથે હતા એમને મેં કીધું મને બીજું બધું બરોબર પહેલા બીજે ક્યાંક ગયા તો સારું તો ડાયરેક્ટ મારા રામને વળાવવાનું હતા એ ભૂમિમાં ડાયરેક્ટ અમે નીકળ્યા ને બાપુ અમે નીકળ્યા તો મને એ થયું હજુ મેં રામ ભગવાનના દર્શન નહીં કર્યા એના પહેલા આપણે વિદાય અમને તો હશે ભગવાન પ્રાર્થના કરીએ રામ ઈચ્છા હરિચ્છા બળવાન પણ એક મિનિટ માટે આપણે બધા ભગવાનનું નામ લઈએ કારણ કે અહીંથી વિદાય છે એટલા માટે નહીં તો આપણી મારી ઈચ્છા ન હતી પણ રામ ગયા છે તો આખી અયોધ્યા અહીંયા આગળ બધી આવી હતી અયોધ્યા ખાલી નહીં અને કહેવાતું 14 બ્રહ્માંડ એક પણ ઋષિ બાકી ન 14 બ્રહ્માંડમાં એક પણ દેવતા આકાશમાં ન રહ્યો એક પણ દેવ દેવતા કોઈ ઉપર ન રહ્યા દરેકની એવી ઈચ્છા થઈ કે અમે પૃથ્વીલોકમાં રામ વિદાય લેશે અમને ત્યાં જવા દો. રામે કોઈ કીધું પણ નહીં રાવણમાં તો હું આજ બધાય લઉં છું પણ રાવણજીમાં લખ્યું છે આ પ્રસંગ આ ગામનું નામ રાવણજીનો પ્રસંગ તુલસીદાસ મહારાજે લખ્યો છે એટલે આપણને એવું લાગે કે એ દિવસે શું કર્યા થોડું બાળકો બધા કવડે ખાલી બેસી આવતા જતા શરીર જોતા જતા આજ સુધીમાં આજ ઘાટમાં આપણો રામ અંદર સમાવેશ કર્યો એ દેશની શું દશા થઈ હતી એટલે યાદ કરી ફરી એકવાર આપણે ભગવાન રામના નામને બે કીધું ધૂમ લઈએ રામને આપણે વિદાય આપીએ બધા બરોબર. તો બધા શું દશા શું થઈ છે વિચાર કરો. આજે આપણે આટલા વર્ષે અહીં આપણે આવ્યા છે તો આપણને દુઃખ લાગે તો એ જવાનું શું દશા આપણે પહેલા લાગે પ્રવેશ કરવા જતા હશે જયારે તો એની દશા શું હશે એમને જતા જતા એકલા અંદર નદીમાં ચાલા જતા છે પેલા પગ ડૂબ્યા છે કમર સુધી પાણી આવ્યું છે ડોક સુધી આવ્યું છે અને છેલ્લે જયારે પરમાત્મા 14 બ્રહ્માંડને આકાશમાં હાથ મૂકી ઊંચા હાથ કરી અને માં સૂર્યને પ્રણામ કરી અને વિદાય લીધી છે તો એને ઉભેલા કાંઠે ઉભેલા દરેક અયોધ્યામાં શું શું દશા છે એટલે બસ ભગવાન પ્રાર્થના કરીએ ભગવાન જય શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય
બહાર બહાર છે, અહીંયા અંદર નહીં લાવવા દે. गाजर ले लो बेटा. बाय. कौन? चलो प्रदक्षिणा हो ना, प्रदक्षिणा. हाँ हाँ. कि जब प्रतिमा प्रतिष्ठित हो गई, तो वो चिन्मय चैतन्य ब्रह्म हो गया. अब इसमें प्राण आ गया. कहते हैं ना प्राण प्रतिष्ठा. तो प्राण प्रतिष्ठा होने के बाद उसको ये नहीं कहते कि मूर्ति है, पीतल की है या धातु की है या मट्टी की है या पत्थर की. क्या कहते हैं? ब्रह्म चिन्मय चैतन्य है पूरा एकदम. पहले प्रतिष्ठा होती थी तो नाक के पास धान रखे जाते थे. अगर कहीं सुना हो तो जब प्रतिष्ठा 40वें दिन हो जाती थी, धान अपने आप उड़ जाता था. क्यों उड़ जाता था? कि नाक में सांस चल जाती थी. अब सांस के वेग से धान हट जाता था. अब उसमें ब्रह्म प्रतिष्ठित हो गया. अब ब्रह्म के साथ किसी की भी नहीं हो सकती समता. इसीलिए फोटो मना, इसीलिए आपको मना किया. लेकिन जब आपने 2 बार कहा कि हम राम कथावाचक हैं, एक संज्ञा आपने दी 2 बार कि हम राम कथावाचक, तो हमने कहा फिर अगर अब राम कथावाचक है तो मना नहीं कर सकते. हमने जो आपने 2 बार आपको संज्ञा आपने दी कि हम राम कथावाचक, इसलिए हमने कहा जब आप अपने को मान रहे हैं कि हम राम कथावाचक, जो शंकर नहीं मान पाए, वही हम क्या, अगर आप अपने को मान रहे हैं तब ले लो भाई, ले लो. शंकर जी ने कहा कि हम नहीं बखान कर सकते. कथावाचक का मतलब मैं वो नहीं कहता कि आप बड़ा इतना कथा करें. नहीं, आपने उसको 2 बार संज्ञा दी. 2 बार आप लेना चाह रहे हो तो भाई 2 बार इसलिए कहा. चलिए कोई बात फोटो नहीं. लेवानी. 2 बार प्रतिष्ठा થઈ ગઈ તો यानी प्राण आई है. आपको तो पता यानी है. जोड़े आपड़ी नहीं, हमको तो फोटो ना हो. लेस मात्र भी नहीं पता. क्या आप इतना तो बोल पाए, इतने शब्द आ गए. नहीं नहीं, हरि इसमें अनंत हरि कथा अनंत है. तो भैया बच्चे के चप्पल बाहर करो. तो निकलो चप्पल. चप्पल लेके क्यों आए? पहले बाहर करके आइए तब आइए आप भी साथ में. बाहर कर आइए चप्पल उसको. कितना बोल रहे थे तुम? तो लोग पड़े 50 नहीं हुआ, पढ़ चुका हूँ. तो मत लेना. मामा चरणामत कर्म से मते काल की घाट नारी बलता नर भाई ऐसे है जो चरणामत मंत्र करता है. तो तारा मंत्र छोड़ के जो मतलब आदर अपना जय श्री राम. ये अपना जय श्री राम. जय श्री राम. તો ગાઈસ તમારા દર્શન બહુ સરસ એવા થઈ ગયા અને જતા પહેલા જ બધા ઇમોશનલ પણ એટલા થઈ ગયા હતા. અને અહીંયા આયા પછી બધા બહુ ખુશ થઈ ગયા.
અને રામ ભગવાનનો અનુભવ થઈ ગયો. થોડું દુઃખ થયું. દુઃખ થયું બહુ પણ દુઃખ થયું. પણ એ સુખના આંસુ હતા. દુઃખના સુખના અને દુઃખના બંને ભેગા બંને હતા. હતા. હા, અમારે તો બંને ભેગા સુખના હતા. એટલા માટે કે આપણા નસીબ એટલા સારા કે આપણે અહીંયા હા, આવા મળ્યું. ધરતી ઉપર આપણે આવી શક્યા. એ માટે સુખના હતા. અમારા બા હતા કહેતા હતા કે અમે અયોધ્યા જાઓ, એ એમને બચારા સકાશ દર્શન થઈ ગયા છે. ખૂબ જ સરસ અને બધા બહુ બોલા થઈ ગયા હતા. ઇમોશનલ પણ બહુ વધારે જ થઈ ગયા હતા. તો હવે ચલો જઈએ છીએ, બીકોઝ બીજા સ્થળે પણ જવાનું છે અને ઘણું બધું ફરવાનું છે. 5-6 કલાક જેવું થશે. તો જઈએ બીજા નેક્સ્ટ લોકેશન પર તમને જઈને મળીશ.